recite and enjoy vegetables and fruit. In the garden, green and bright. In the garden, green and bright. Fruits and veggies, a delight. Carrots, orange, crispy and sweet. A healthy snacks can be beat. એનું ગુજરાતી થશે ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ. ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ એટલે કે બગીચામાં લીલો અને તેજસ્વી. ફ્રૂટ્સ એન્ડ વેજીસ અ ડિલાઇટ. ફળ અને શાકભાજી એક આનંદમય ભેટ છે. ત્રીજું વાક્ય છે કેરટ ઓરેન્જીસ ક્રિસ્પી એન્ડ સ્વીટ. ગાજર નારંગી તાજા અને મીઠા છે. અ હેલ્ધી સ્નેક્સ કેન બી બીટ. એક આરોગ્યપ્રદ નાસ્તો જેની કોઈ તુલના નથી. આવું તેનું ગુજરાતી થાય છે. ત્યાર પછી બીજું છે મેંગોઝ જ્યુસી સમર સ્ટ્રીટ. કેરી રસદાર ઉનાળાની મિજબાની. સર્વિંગ ધ ફાસ્ટ ઓ સો નીટ. સ્વાદ માણવાની મજા ઓ કેટલી સરસ. બનાનાઝ યેલો ફૂલ ઓફ માઇટ. કેળા પીળા છે અને તાકાતથી ભરપૂર છે. ગીવ અઝ એનર્જી ડે એન્ડ નાઇટ. તે આપણને ઉર્જા દિવસ અને રાત આપે છે. ટોમેટોઝ રેડ રાઉન્ડ એન્ડ સ્મોલ એટલે કે લાલ ગોળ અને નાના ટમેટા છે. ઇન યોર સલાડ ધે સ્ટેન્ડ ટોલ. આપણા સલાડમાં તે ઊંચા રહે છે. સ્પિન્ચ ગ્રીન લીફી એન્ડ સ્ટ્રોંગ. પાલક લીલો પાંદડાવાળા અને મજબૂત છે. મેક્સ અઝ હેલ્ધી ઓલ ડે લોંગ. તે આપણને આખો દિવસ સ્વસ્થ બનાવે છે. આગળ જોઈએ સો લેટ્સ ઈટ ફ્રૂટ એન્ડ વેજીસ ગેલોર. ચાલો ફળો અને શાકભાજી ખૂબ ખાઈએ. ફોર અ હેલ્ધી લાઈફ દે ઓપન ધ ડોર. તંદુરસ્ત જીવન માટે તેઓ દરવાજો ખોલે છે. નેચર્સ ગિફ્ટ કલરફુલ એન્ડ ટ્રુ. કુદરતની ભેટ રંગીન અને સાચી છે. ફ્રોમ મી ફોર યુ ફોર એવર. ફ્રોમ મી ફોર યુ ફોર એવરીવન ટુ. તે મારા માટે તમારા માટે અને દરેક માટે પણ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ એન્ડ રિસાઇટ સેન્ટેન્સીસ. અહીંયા છે કૌંસમાં આપેલા શબ્દને આધારે ખાલી જગ્યા પૂરવાની છે અને વાક્ય બોલવાના છે. ખાલી જગ્યા ક્રસ્ટી એન્ડ બ્રાઇટ તો લખી શકાય ઓરેન્જીસ ક્રસ્ટી એન્ડ બ્રાઇટ ધ હેલ્ધીએસ્ટ યુ બી એવર સીન. રીડ ધ સ્ટોરી. આપેલી વાર્તા વાંચવાની છે. પીટર ધ ઈટર ખાવ ધરો પીટર. વન્સ પીટર ગોઝ ટુ અ ડોક્ટર કમ્પ્લેન્સ that he has stomach ache. The doctor inquiries of him. એક દિવસ પીટર ડોક્ટર પાસે ગયો અને ફરિયાદ કરી કે તેને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. ડોક્ટર તેથી પૂછતા કહ્યું. ડોક્ટર સેઝ હેલો પીટર હાવ આર યુ. ડોક્ટર કહે છે હેલો પીટર કેમ છો. પીટર સેઝ નો સો વેલ સર. સારું નથી સાહેબ. ડોક્ટર સેઝ વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર. શું ખરાબી છે પીટર. પીટર સેઝ સર આઈ હેવ સેવર સ્ટમક ચેક. મને ભારે પેટમાં દુખાવો થાય છે. ડોક્ટર સેઝ વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ. ગઈ રાત્રે તે શું ખાધું હતું. પીટર સેઝ સર આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચ. સર મેં માત્ર 3 સેન્ડવિચ ખાધા હતા. ડોક્ટર સેઝ એટ વોટ ટાઈમ. ક્યારે ખાધા હતા. પીટર સેઝ એટ 10 o'clock. પીટર કહે છે 10 વાગે. ડોક્ટર વાય સો લેટ. આટલું મોડું કેમ. પીટર સેઝ બીકોઝ ધેર વેર સમ ગેસ્ટ એટ હોમ એન્ડ માય મધર પ્રિપેર્ડ ઢોસા ફર્સ્ટ ફોર ધેમ. કારણ કે ઘરમાં થોડા મહેમાન આવ્યા હતા. મને મારા મમ્મીએ તેમના માટે ઢોસા બનાવ્યા હતા. ડોક્ટર સેઝ ડીડ યુ ઇટ એની ઢોસા. ડોક્ટર તમે ઢોસો ખાધો. પીટર સેઝ સર આઈ ડોન્ટ લાઇક ઢોસા. મને બહુ ઢોસા પસંદ નથી. મચ સો આઈ ટુક ઓનલી 2 ઢોસાસ. તેથી મેં માત્ર 2-3 ઢોસા ખાધા હતા. ડોક્ટર સેઝ બટ ઇફ યુ ડોન્ટ લાઇક ઢોસા વાય ડીડ યુ ઇટ 2 ઢોસાસ. જો તમને ઢોસા પસંદ નથી તો 2 ઢોસા કેમ ખાધા. પીટર સેઝ સર આઈ ડીડ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી 1 પિઝા. સર મેં એટલા માટે ખાધા કારણ કે માત્ર 1 પીઝો જ મેં ખાધો હતો. વી ઓલ હેડ સ્નેક ઇન ધ ગાર્ડન એટ 7 PM
સો આઈ વોઝ વેરી હંગ્રી. સાંજે 7 વાગે અમે બધા બગીચામાં નાસ્તો કરી રહ્યા હતા, તેથી હું બહુ ભૂખ્યો હતો. ડૉક્ટર સેઝ, વોટ હેડ યુ ટેકન વન પીઝા બિફોર યુ એટ ઢોસા? શું તમે ઢોસા ખાવાથી પહેલાં એક પીઝા પણ ખાધો હતો? પીટર કહે છે, યસ સર. ડૉક્ટર સેઝ, સો યુ એટ વન્સ પીઝા, 2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચ, રાઈટ? એટલે કે તમે એક પીઝો, 2 ઢોસા અને 3 સેન્ડવિચ ખાધા, સાચું? પીટર સેઝ, યસ સર. હા સાહેબ. ડૉક્ટર, ધેન યુ સ્ટમચ ચેક નેચરલ. આ તમારો કુદરતી પેટનો દુખાવો છે. બટ સર, આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. પરંતુ સર, મેં આ સવારે બ્રેડ બટર સાથે 1 ગ્લાસ દૂધ ખાધું હતું. ડૉક્ટર સેડ, મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? ઓ પીટર, આઈ વિલ ગો મેડ ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ. સાહેબ કહે છે, દૂધ અને બ્રેડ બટર? અરે પીટર, જો હવે તમે કાંઈ બોલ્યા તો તે સાંભળીને હું પાગલ થઈ જઈશ. આ દવા લો અને જાઓ. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. પીટર સેડ, થેન્ક યુ સર. ધન્યવાદ સાહેબ. શુડ આઈ ઇટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? શું હું આ દવા લેતા પહેલાં કશું ખાવું જરૂર? શું ખાલી પેટ દવા લેવું હાનિકારક થશે? ડૉક્ટર કહે છે ગુસ્સામાં. ધ ડૉક્ટર લુક્સ એટ પીટર એંગ્રીલી એન્ડ પીટર ક્વિકલી ગોઝ આઉટ ફ્રોમ રૂમ. ડૉક્ટર ખાલી પીટર તરફ ગુસ્સાથી જોવે છે. પીટર તરત જ કક્ષની બહાર જતો રહે છે. આ રીતે છે આપણે આગળ પાઠ વધારીશું. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી જોઈ શકશો.